તો જસદણ પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં જસદણ તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિછિયાના ધોરિયાળી ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચ્યો છે। તો વિંછિયાના થોરિયાળી ગામનો મેહુલ ભાણજી જાપડિયા નામનો યુવક જસદણના બડલી ગામે તેમના સગા સંબંધી રહેતા હોવાથી અવારનવાર ત્યાં જતો હતો અને તેમની બાજુમાં જ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનું ઘર આવેલું છે, જેથી મેહુલ તે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત તારીખ 15ની રાત્રિએ બડલી ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ઢકાઈ ગઈ હતી। આ દુષ્કર્મ અંગેની જાણ સગીરાએ તેમના પરિવારજનોને કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। બાદમાં ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ હિંમત દાખવીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિંછિયા તાલુકાના મેહુલ નામના વ્યક્તિને જસદણ પોલીસ સ્ટેશનમાં 376 તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આ અંગે દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ કરી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તારીખ જસદણ પોલીસ સ્ટેશન ખાતે બડલી ગામના ફરિયાદીબેન આવેલા, તેમને જણાવેલું કે તે પોતાની સગીર વયની દીકરીને થોરિયાળી ગામે રહેતા મેહુલભાઈ ભાણજીભાઈ જાપડિયા, જે થોરિયાળી ગામ રહે છે, તેને તેની સગીર વયની દીકરીને મિત્રતા કેળવી બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધેલા તેમજ તેઓને લાલચ આપીને બદકામ કરેલ હોય, જે અનુસંધાને તારીખ 17/1/2024ના કલાક 17:45 વાગે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376(2)N અને પોક્સો એક્ટ 6 હેઠળ મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ ગુનાની તપાસ પોઈન્સ જસદણ ટીબી જાની સાહેબ ચલાવી રહ્યા છે અને આરોપીના ગણતરીના દિવસોમાં જ આરોપી જે મેહુલભાઈ છે તેને આરોપીએ ધરપકડ કરેલ છે અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરે